નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા તમારું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ જિલ્લાના કાસોર સ્થિત વિશ્વ ગાયત્રી પ્રગટપીઠ ગુરુમળી આશ્રમ ખાતે 60મા પ્રાગટ્ય દિન તથા ચૈત્રી નવરાત્રીની બેવડી ઉજવણીનું આયોજન। આજરોજ આણંદના ફેરિયાઓ તથા આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। વિદ્યાનગર ખાતે થશે હિન્દુસ્તાન સ્કાઉટ્સ અને ગાઈડ્સ નામની સંસ્થાના કાર્યાલયનું ઉદ્ઘાટન। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો મહિમા અનેરો છે, પરંતુ ચૈત્રી નવરાત્રી તો માતાજીના ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે। ત્યારે આ વર્ષે આણંદ જિલ્લાના કાસોર મુકામે આવેલ વિશ્વ ગાયત્રી પ્રગટપીઠ ગુરુમળી આશ્રમ ખાતે 60મા પ્રાગટ્ય દિન અને ચૈત્રી નવરાત્રીની બેવડી ઉજવણીના દિવસો દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। દીવા પ્રગટ થતા હતા, એમની તપશ્ચર્યા, એમની સાધના, ગાયત્રી ઉપાસક છે પોતે અને ચારેય વેદોનું જ્ઞાન છે ગુરુજીને। અને હિમાલય એમને તપશ્ચર્યા કરી ઘણા બધા શિખરોનું સંશોધન કર્યું છે અને કૈલાસમાં પોણા 2 વર્ષ અઘોર તપશ્ચર્યા કરી અને શિવ પરિવારમાં સાક્ષાત્કાર કર્યો અને વિશ્વમાં ગાયત્રી કથા પારાયણના એકમાત્ર વક્તા છે। આખા વિશ્વમાં તમે જુઓ તો ગાયત્રી મહાભારત હશે, રામાયણ હશે, દેવી ભાગવત હશે, ભાગવત હશે, ગીતાજી, પણ ગાયત્રી કથા પારાયણ નહીં હોય છે। ગાયત્રી કથા પારાયણ પોતે એના વક્તા છે અને એમને સ્વયં જ્ઞાન લાગેલું છે। અને નેપાળના રાજા મહેન્દ્રએ તે વખતે એમને ભારત કૈલાસ રત્નનો એવોર્ડ આપેલો। તારીખ 21 માર્ચ 2015 થી શરૂ થનાર ચૈત્રી નવરાત્રના પ્રથમ દિવસથી જ ગુજરાતભરમાંથી આવેલા દેશ વિદેશના વિદ્વાન પંડિતો તથા શાસ્ત્રીઓ દ્વારા શ્રી વિશ્વ ગાયત્રી તથા અન્ય ભગવત રૂપોના મહાઅભિષેક સાથે 9 દિવસ સુધી ચાલનાર શ્રી નવનાથ મહાપુરાણ કથાનો પ્રારંભ અહીં કરાશે, જેનું રસપાન અતિ વિદ્વાન વક્તા એવા શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજ દ્વારા કરાવવામાં આવશે। આ સમારોહ સાથે સંકળાયેલ અમારી વિવિધ સમિતિઓના કન્વીનરશ્રીઓ, મોરબીર મિત્રો, ગુરુમળી ગાયત્રી ખાતે તારીખ 21 થી તારીખ 28/3 સુધી એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું છે। આ સમારોહમાં દેશ વિદેશ અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાંથી તેના અનુયાયીઓ તેમજ આ ગુરુમળી સાથે સંકળાયેલ તમામ ભક્તો આવનાર છે। આ સમારોહ અસરકારક રીતે બને અને સમગ્ર ગુજરાતના અને દેશ વિદેશના અને પ્રદેશના વધારે ભક્તો આનો લાભ લે તે હેતુથી પૂજ્ય ગુરુજીએ આજે આપ સર્વેને અત્રે નોંધ્યા છે અને આની બહોળી પ્રસિદ્ધિ થાય, જેને લઈને જેને લાભ મળવાનો છે તેવી વ્યક્તિઓ સાથે આ સંદેશો ટૂંક સમયમાં અસરકારક રીતે તેમને સમજાય તે રીતે પહોંચે તે આ મીટનો એક આશય છે। આપ જાણો છો તે પ્રમાણે કાસોર ગામ એક એવું આદર્શ ગામ છે કે જેમાં મોટાભાગના ગુજરાતના સીએમ સાહેબો, ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ કક્ષા અધિકારીઓએ એમણે વિઝિટ કરી છે। આ ગુરુમળી એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં પણ બધા મોટાભાગના અધિકારીશ્રીઓ અને કાર્યકરો અત્રે મુલાકાત લઈ માતાજીના દર્શન કર્યા છે। આ સાથે આ દિવસો દરમિયાન શોભાયાત્રા, અમનસક ધ્યાન યોગ શિબિર, સત્સંગ વાર્તાલાપ, ભક્તિ સંગીત તથા ડાયરો, મેડિકલ કેમ્પ, 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞ, સાકર વર્ષા, સંતોની ધર્મસભા, ભજન મંડળી હરીફાઈ જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાશે, જેમાં ગુજરાતભરમાંથી વિવિધ ધર્મના ધર્મ ધુરંધરો સાથે રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિતિ નોંધાવશે। બ્રહ્માજીએ પ્રગટપીઠની સ્થાપના કરેલી અને ત્યાર પછી બ્રહ્મર્ષિ વિશ્વામિત્રએ જે ગાયત્રી મંત્રનું આ દ્રષ્ટિ આપવું આપણને સૌને ગાયત્રી મંત્ર આપ્યો છે, એ એમની પ્રેરણા, એમની તપસ્યા હતી
હજારો વર્ષો પહેલા એના જે ઇતિહાસ મળે છે પાવાગઢ પરથી, એ વિશ્વ ગાયત્રીની સ્થાપના અહીંયા થઈ હતી. ત્યાર પછી કાળક્રમે જે રીતે બધું બને છે, લય પ્રલય વિલય સર્જન સંહાર, 1954ની સાલમાં અહીંયા એક નાની ગુરુ મળી હતી, પાસની મળી હતી, અને ત્યાં અમને જે રીતે બધા સંકેતો, અમને પ્રમાણો અથવા અમારા રિસર્ચ પ્રમાણે જે કંઈ મળ્યું એ પ્રમાણે અમે અહીંયા વિશ્વ ગાયત્રી માતાની સ્થાપના 1954માં રામનવમીના દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સાથે આજથી 60 વર્ષ પહેલાં કરેલી, અને એ 60 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ કાર્યક્રમ ષષ્ઠી પૂર્તિ મહોત્સવના નિમિત્તે આપણે કરી. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, કાસોર. આજરોજ આણંદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાય દાયકાઓથી અનેકવિધ સામાનના લારી ગલ્લાની ફેરી કરી રોજગાર મેળવતા ટોળાએ આણંદ જિલ્લા યુથ કોંગ્રેસના સહકાર હેઠળ વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી આણંદ નગરપાલિકા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આણંદમાં આવેલ સુપરમાર્કેટની બહાર રસ્તા પર લારી ગલ્લા વડે પોતાનું ગુજરાન ચલાવતા ફેરિયાઓને છેલ્લા 2 વર્ષથી રોક લગાવવામાં આવેલ છે, જેને કારણે આજરોજ તમામ ફેરિયાઓ તેમજ ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભેગા મળી આણંદ નગરપાલિકા વિરુદ્ધ જૂના બસ સ્ટેન્ડ ગોદી પાસેથી લઈ કલેક્ટર ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી હતી, જે દરમિયાન વિવિધ સૂત્રોચ્ચાર કરી અંતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. આણંદ યુથ કોંગ્રેસ તથા આ ફેરિયાઓનું કહેવું છે કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 હેઠળ લારી ગલ્લા પથારાવાળાને ધંધો રોજગાર કરવાનો અધિકાર છે તથા તેઓને હટાવી કે દંડિત કરી શકાય નહીં. તેઓ કાયદા સાથે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેઓની જગ્યા પણ છીનવી શકાય નહીં. તેમ છતાં આણંદ નગરપાલિકા તથા ટાઉન પોલીસ દ્વારા તેઓ સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરી તેમની લારીઓ માલ સામાન સાથે ઉઠાવી લેવાય છે, તેમના સામાનને નુકસાન પહોંચાડાય છે તથા તેઓની પાસેથી હપ્તા ઉઘરાવી દંડ પણ વસૂલવામાં આવે છે. हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो. अत्याचार बंद करो, बंद करो, पूरी करो, हमारी मांगे पूरी करो.
હાલના સૌ દ્વારા ભેગા મળી ધંધા રોજગાર મેળવવા માટે તેઓ કાયમી જગ્યાની માંગણી કરી રહ્યા છે. આ સાથે રોડના કિનારે, ગલીમાં, ફૂટપાથ પર, 4 રસ્તા પર તથા શાક બજાર જેવી જગ્યાઓએ પણ તેઓને ધંધો કરવા દેવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે આ રેલીના આયોજન સહિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમારી આજની આ રજૂઆત હતી કે છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાવાળાઓ જે પોતાની રોજીરોટી રળે છે એને પોલીસવાળાઓ કોઈ ટાર્ગેટ બનાવીને એમને હેરાન કરવામાં આવે છે અને એમને એક દિવસ માટે જાણે કોઈ મોટા ગુનેગારો એમાં પૂરી દે છે. અમારી પહેલી રજૂઆત હતી કે આ લોકોને શાંતિથી ધંધો કરવા દે અને કોઈ હેરાનગતિ ના કરે. બીજું કે 2014માં હોકર્સની એક એક્ટ બહાર પાડવામાં આવ્યો હતો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લારી ગલ્લાવાળાઓને પોતાને ધંધો કરવાનો હક છે. એ રજૂઆત કલેક્ટર સાહેબને કરી છે કે આ એક હોકર્સ ઝોન તરીકે એમને આપે અને એમને ધંધો કરવા દે અને બીજી હેરાનગતિઓ બંધ કરી અને કોઈ પર્ટિક્યુલર ટાર્ગેટ બનાવીને એમને હેરાન ના કરે એવી ખાસ અમારી રજૂઆત હતી. અને અમારી સાથે બીજા એમના આગેવાનો બી સાથે જોડાઈને આ રજૂઆત કરી છે. વર્ષોથી અમે ત્યાં ધંધો કરીએ છીએ. અત્યાર લગી કોઈ હેરાનગતિ નથી. વર્ષોથી લગભગ 50 થી 60 વર્ષ અમે ત્યાં ધંધો જ કરીએ છીએ અને નહીં પોલીસની કદરગતિ, નહીં નગરપાલિકાની કોઈ દિવસ આજ લગી પણ છેલ્લા 2 વર્ષથી થોડી કદરગતિ ચાલે. એમાં છેલ્લા 2 જો આવે છે માલ અમારે પછી દોડા માલ જે લઈ જાય તૂટી જાય, ફૂટી જાય અને લારીઓ અમુક પોલીસો એવા આવે મગજના ફરેલા તે લારીઓ ઉધી વાળી દે અને પછી લઈ જાય ત્યાં બેસાડી રાખે આખો દાડો અડધી રાત 2 રહે પછી જામીનો ભરાવે ને પછી છોડી દે. એ વખત અમે વિનંતી કરી, સાહેબને વિનંતી કરી, એમના ઉપરી અધિકારીને વિનંતી કરી પણ તોય સાહેબ વિનંતીનો અમારો કોઈ હિસાબ જ નથી બેઠો અને એ વસ્તુ એ રોડ છે સાહેબ આજની તારીખમાં 1.5 રોડ જાહેર. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. આણંદ જિલ્લામાં વિદ્યાનગર ખાતે ઇસ્કોન મંદિર પાસે હિન્દુસ્તાન સ્કાઉટ્સ અને ગાઈડ્સ નામની સંસ્થાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તારીખ 23 માર્ચ 2015ના રોજ આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ભારત ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા પુરુષોત્તમ રૂપાલા અતિથિ વિશેષ તરીકે વિદ્યાનગરની મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ એક માનવ સેવા માટે સ્થપાયેલ સંસ્થા છે જે ભારત રત્ન આદરણીય શ્રી મદન મોહન મિલવીયજીના નેતૃત્વ હેઠળ અને શ્રી રામ વાજપેયીજીના નિર્દેશ અનુસાર આ સંસ્થા 1928માં સ્થાપિત થઈ હતી, જે ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા રમત મંત્રાલયની માન્યતાથી અને વર્લ્ડ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્કાઉટ્સની કાયમી સભ્ય છે. હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સની રચના પંડિત મદન મોહન માલવીયાજી અને શ્રી રામ વાજપેયીજીના નિર્દેશનમાં 1928માં થઈ હતી. ત્યારબાદ એ ડિસિપ્લિનરી ફોર્સનું એક આયોજન કરવા માટે એક આગેવાની હેઠળ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ ની સાથે એક અફિલિએશન થયું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં. અમુક કારણોસર આના ફાઉન્ડરોને જેલ ભેગા કર્યા. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી પીએમ પદે આવ્યા ત્યારબાદ આનું અફિલિએશન થયું, જેમાં નેશનલ પ્રેસિડેન્ટ તરીકે પરસોત્તમભાઈ રૂપાલાની નિમણૂક થયેલ છે, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રમણભાઈ વોરા, નેશનલ કમિશનર તરીકે ભરતભાઈ પાઠક, નેશનલ ચીફ કમિશનર તરીકે ડોક્ટર શ્રી એસ કે નંદા. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં સ્ટેટની, ઝોનની તેમજ જિલ્લાઓ તથા તાલુકાની બોડીનું પણ સિલેક્શન કરેલ છે. નાના બાળકોથી માંડીને મોટી વયના વ્યક્તિઓ સુધીનું એક સ્કાઉટિંગ અને ગાઈડિંગની પ્રક્રિયા થકી એક હિન્દુસ્તાનનો એક સંગઠનમાં વ્યાપ વધે તેનું આ કાર્ય છે, જેનું ભરતભાઈ પાઠકે એક નામ આપેલું છે ડિસિપ્લિનરી ફોર્સ, જે રાજ્યથી નેશન સુધીનું કામ કરશે. ભારત દેશ એક સાહિત્યિક અને સમાજ રચના સાથે જોડાયેલ દેશ છે, જેમાં બાળ વિદ્યાર્થીથી લઈ યુવાન વર્ગ સુધી સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ તથા રાષ્ટ્રભક્તિના પાઠ શીખવાડવામાં આવે છે. ત્યારે આજના યુગમાં આવી સાચી દિશા તરફ હજુ વધુ સક્રિય થઈને સમાજમાં રાષ્ટ્રભક્તિ માટે અવનવા કાર્યક્રમો યોજાતા રહે તે ખૂબ જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. આણંદમાં રહેતા નિલય રજનીકાંત સંઘવી, જેઓનું એક્ટિવા નંબર GJ23R4353 જે સીપી કોલેજ 4 રસ્તા રંગોલી કોમ્પ્લેક્સ સામે પાર્ક કરેલ ત્યાંથી કોઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ નિલયભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સુરેલી ગામમાં રહેતા સફીઉલ્લા ખાન શરીફ ખાન પઠાણ, જેઓની જનતા ગૃહ ઉદ્યોગના મકાનના બંધ દરવાજાનો નકુચો
કોઈ ચોરી સમય તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ મળી કુલ ₹81,338ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ સફીઉલ્લાહ ખાને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.